તો રૂપાલા સામે ક્ષત્રિયોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી। અમદાવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે। ક્ષત્રિય સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે। વસ્ત્રાલમાં ક્ષત્રિય આગેવાનોએ રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યા છે। તો રૂપાલાને લઈને હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે અમદાવાદના અનેક વિસ્તારમાં વિરોધની ઘટના સામે આવી છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાના વિરોધમાં રેલી કાઢી છે અને રેલીમાં સૂત્રોચ્ચાર સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો છે। ક્ષત્રિય સમાજને લઈને જે આંદોલન અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે તેની અસર હજી પણ વધી રહી છે અને યથાવત છે। વસ્ત્રાલમાં તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ હાલ અહીં રેલી કાઢી રહ્યા છે અને આ રેલી છે તેમની માંગણી સાથે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલા જ પ્રમાણમાં અહીં રેલીમાં જોડાય છે અને ટિકિટ કેમ પણ કરીને રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી તમામ લોકો કરી રહ્યા છે। વાતચીત કરીશું। આપ જણાવો શું માંગણી આવેદનપત્રમાં શું લખ્યું છે? એક જ માંગણી છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ કારણે રદ કરવામાં આવે, એના સિવાય બીજી કોઈ અમારી માંગણી નથી। બિલકુલ, બેનર પણ હાલ આપ અહીં જોઈ શકો છો કે જે પુરુષોત્તમ રૂપાલાનું જે બેનર છે એ અહીં લગાવવામાં આવ્યું છે અને સાથે જ ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલા જ પ્રમાણમાં આ જે વિરોધ છે રેલી છે તેમાં જોડાયા છે અને વિશેષ ક્યાંક તેમની જે માંગણી છે કે કેમ પણ કરીને ટિકિટ રદ કરવામાં આવે તે જ પ્રકારની માંગણી હજી પણ યથાવત જોવા મળી રહી છે અને મહિલાઓ પણ બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે પોતાનો જે વિરોધ છે એ વ્યક્ત કરી રહ્યા છે। બહેનો સાથે વિશેષ વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેમની જે માંગણી છે શું છે। આપ જુઓ કે બાળકોને લઈને પણ મહિલાઓ આ રેલીમાં જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો શું વિરોધ માંગણી છે? બસ એક જ માંગ, રૂપાલા હટાવો, બીજું કોઈ ચાલશે, રૂપાલા સિવાય, રૂપાલા નહીં। બિલકુલ, હાલ મોટી સંખ્યામાં જે બહેનો હોય, જે મહિલાઓ હોય તેઓ હાલ અહીં પોતાનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। વાતચીત પણ કરીશું। આપ જણાવો આવેદનપત્રમાં શું લખ્યું છે? ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, રૂપાલા હટાવો, રૂપાલા હટાવો। બિલકુલ, તો હાલ જે માંગણી છે તે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી હાલ અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તેઓ આ રેલીમાં જોડાયા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ। તો એક તરફ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, બેનર્સ લાગી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં અલગ અલગ વિસ્તારોમાં બેનર્સ લાગ્યા છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપવાની માંગણી કરાઈ છે। સાથે જ સમગ્ર પાટીદાર સમાજ રૂપાલાની પડખે હોવાનું પણ બેનરમાં લખવામાં આવ્યું છે। તો જ્યાં એક તરફ વિરોધની ઘટના સામે આવી રહી છે, ઠેર ઠેર રૂપાલાને લઈને વિરોધની આગ પ્રજ્વલિત થતી જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ હવે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ આવ્યો છે રૂપાલાના સમર્થનમાં। તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિયો ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે, ત્યારે ક્ષત્રિયોમાં રોષની લાગણી ભડકી ઉઠી છે।